જૂનાગઢના બેસાણની સરકારી વિનય કોલેજના એક શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન અને વિવિધ કડક કાર્યવાહી કરવા બેસાણના વેપારીગણ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। જૂનાગઢમાં સહકારી વિનય કોલેજમાં શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક સચિન પીઠડિયાને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અનુસંધાને બેસાણના વેપારી મિત્રો તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। કોલેજના શિક્ષક સચિન પીઠડિયા દ્વારા વિદ્યાર્થીને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સએપ સંદેશો મોકલવામાં આવતા હતા। આ ઘટનાના કારણે વિદ્યાર્થીનીઓને માનસિક તણાવમાં છે અને શિક્ષક ક્ષેત્રે ભારતીય ગુરુ શિષ્ય પરંપરાને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતોને સહનશીલ નથી અને વિદ્યાર્થીઓની સલામતી માટે ગંભીર જોખમરૂપ છે, જેથી આ મામલાને સત્વરે તપાસ કરી કોલેજના શિક્ષક સચિન પીઠડિયા વિનોદ કડકમાં કડક કાર્યવાહી તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા માંગ કરાઈ છે, જેમાં તપાસ કરવામાં આવે તેવી સહકારી વિનય કોલેજના શિક્ષક સચિન પીઠડિયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ નહીં કરે તો ડિસમિસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવા કૃત્ય કોઈ પણ શિક્ષક કરે નહીં અને કોલેજમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સજાગતા અભિયાન પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કોલેજમાં અભિયાન ચલાવવામાં આવે છે। આ મુદ્દે હજી પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મુદ્દા ઉપર પોલીસ તથા પ્રિન્સિપાલ ફરિયાદી થાય તેવી માંગ કરી છે, કારણ કે કોલેજની વિદ્યાર્થીઓ નાબાલિગ છે અને ડરમાં હોય તે માટે ફરિયાદી કોઈ બીજા સ્ટાફ બને તેમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈચ્છી રહ્યું છે। જો આ શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે જૂનાગઢ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રોડ ઉપર ઉતરી આંદોલન કરવામાં આવશે તેવી તેમના પ્રમુખ દિનેશભાઈએ જણાવ્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। દિનેશ ચોચા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા, એમને પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા, ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી। સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા। ત્યારે અમે પૂછવા માગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો, એ તપાસ કેવી રીતે તટસ્થ થશે? એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે। ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે, પ્રિન્સિપાલ કરે, પોલીસ કરે, જલ્દીથી જલ્દી એમની સામે FIR થાય, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે।